સનસની ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ઘરફોડ તથા ઠગાઈના ગુનાઓમાં સંડોવાયેલા બે ઇસમોની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। વડોદરા શહેર પોલીસના પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 31 જુલાઈના રોજ બે શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી। બંને આરોપીઓ વારંવાર ચોરી, ઠગાઈ અને એટીએમ તોડફોડ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા। પ્રથમ આરોપી સોહમ કાળીદાસ માળી, રહેવાસી સહકારનગર, વડોદરા, આ શખ્સે દુકાનના શટર તોડી અંદર પ્રવેશ કરી ₹3.80 લાખની ચોરી કરી હતી। ઉપરાંત એટીએમ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો। આરોપી વારંવાર ઘરફોડ અને ચોરીના ગુનાઓ આચરતો હતો અને મળેલી ચીજવસ્તુઓ વેચી મોજશોખમાં નાણાં વાપરતો હતો। બીજો આરોપી આસિફ શાહ નજ્જત શાહ દીવાન, રહેવાસી યાકતપરા, વડોદરા, આ શખ્સે ભોળા નાગરિકોને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને નાણાં આપવાની લાલચ આપી ₹42 લાખથી વધુની ઠગાઈ કરી હતી। આરોપીએ અનેક નાગરિકોના વિશ્વાસનો દુરુપયોગ કરીને ક્રેડિટ કાર્ડ મેળવી નાણાં ઉપાડી લીધા હતા। આ બંને આરોપીઓની અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબે પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા। ત્યારબાદ બંનેને અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।